અલ્યા તારી હવે તો કોમ ધંધો કોઈ થતો નહીં. કાકો કે કોમ ધંધો કરો, કોમ ધંધો કરો. હું કોમ ધંધો હું કરવાનો મારે એમ કહેજો. અને કોમ ધંધો કરતા તો એવું જોર આવે છે, પણ હવે શિયાળો આવ્યો છે, કોક કરવું તો પડશે. નકર ઠંડી લાગે છે ખાસું શું લે. અલ્યા તારી કાકો દાડો તો ઊંઘવા નહીં દેતો, પણ હવે રાતે મને ઊંઘ તો આવે એમ નહીં લાગતું. હવે ચોક જઈને શિયાળામાં કોઈ સોસાયટીમાં દેખાય નહીં. હવે ચોરી કરવી પડશે મારા. હવે ચોક હાથ મોટો હાથ મારવો પડશે. હવે જવા દે મને, ચોરી કરવા દે ચોક. એટલે તારી આ તો બાઈકો ને એક્ટિવા હોય તો હેડ્યું આવે. હવે સોસાયટીમાં જવું પડશે મારે ચોક. હવે શું કરું? એટલે હાલ તો જવા દે ને, હાલ હમણાં ફરી વળશે ચોર આવ્યો કરીને મને શું કરવાનું? હા પેલી સાઈડ કોક દેખાય છે, લાગે છે વંડાવાળું ઘર છે એટલે કોક તો હોય, માલ હોય તો જ વંડું હોય, ન કઈ ઇન્જિન તો કોઈ ના હોય. હા હવે જવા દે. અલ્યા તારી જોબો ખુલ્લો છે, શું આવ્યું છે લ્યા તારે? લો તમે ખુલ્લો રાખો દે, ન કઈ તો વંડાવાળું ઘર છે, ન કઈ તળિયા તોડી નાખશે. હા અલ્યા તારી કેટલા આવે લેવાના? અલ્યા વને લેવું પડશે હવે મારે. વાળો લે અલ્યા તાલી આ તો રિક્ષા છે શું છે બાપુ? મારા અંદર બેસવું પડશે. અલ્યા તો થાય એવું લાગતું નહીં મને. હવે મને શું ઓલે પેલો કાકો કહેતો હતો કે ચાવી વગર ના ચાલુ થાય. હવે ચાવી ચોહી લાવી, પણ ચાવી નહીં હાલો તો સીટો તો ઉપાડી લઈ જાય ને. એટલે સીટો તો કહે કે શું કરવાની મારે? સીટો લઈ જઈને શું કરવાની? એટલે આ ટાયર જબલું હલ્યા. નીકળતું તો નહીં લે ટાયર, નીકળ લે તે આવું. અલ્યા તારી બસ હું એ મૂર્ખા જેવો જ છું ને. આમાં તો પેલું મારવું પડે, આમ ધીચુક કરવું પડે. હવે શું કરવાનું? તાને લો હું ટાયર તો નીકળે એવું નહીં કોઈ. હવે મારે છે ને કોઈક બીજા ઘરમાં જ પડવું પડશે. લો તારી ઘર તો જુઓ બધા સુમસાન ને વંદાવાળા જ છે, મોટા મોટા. અરે બટિયા સાયકલ લઈ જઈ પછી. અરે આ તો બેહાય એવું નહીં લે. મને ઉઠાઈ લો ચાલો. ધોતી માર તો વેચાઈ ગયું. ઘણો લે ધોતી હમ કરો તો ને કાબડું જાય ને દોડીએ નહીં એકું હમણાં. અરે પણ મને તો કોઈ ના આવે લે. 50 રૂપિયા ના આવે, ભંગાર લઈ જાય. બીજી રિક્ષા પડી આવે ને ઓમ નમીજી હતો, નમીજી રિક્ષા. આ એ ભંગાર જ છે, મારે કોઈ ચોરી કરે એવું નહીં. અલ્યા તારી આ રિક્ષા પડી લેજો, સ્કૂટી પડી છે તો અમે ચાવીવાળી સિસ્ટમ ના હોય ને તો સારું હોય. એટલે અમે ચાવીવાળી સિસ્ટમ લાગે છે. હવે કોકના ઘરમાં પહેવા દે. આમ તો લાઈટો ચાલુ છે, હજુ હાલ ના જવાય ચોય. અમે કોઈ જાગે નહીં જાગતું જોવું પડશે. અરે આ તો પેલો ડોહા જાગી ગયો, જોઈ દે આવી કર જોઈ આવવા દે. હું ચાલુ થતું હશે, આવડતું નહીં ને હાલ ઉઠાઈ જો ખભે કરીને. હું કહો હોય કોઈ ડોશીમાં લાગે. પેલા ડોશીમાં લાઈટો ચાલુ, ઉપર ચાલુ તારી હોય તો જવાય નહીં. મારું હારું ચોખ્ખી બાબડી ભૂત નીકળે છે, જાઉં અહીંથી તો હળો. હા પેલો ઘરમાં લાઈટ ચાલુ, લાઈટ બંધ થાય ને પછી એ ઘરમાં જ જાવું છે મારે. ત્યાં હું જ્યાં રિક્ષા બેસેલો. હા કોઈ પૂછે જ કે ભાઈ ચમ આયા? અમારા હગન ઘેવા હતા. અરે તારી હવે પેલા ઘરવાળા ઊંઘતા નહીં. સિટીમાં તો કોઈ ઊંઘતું નહીં. અમારા ગોબડામાં તો 7 વાગે બધા હુઈ ગયો હોય. ઢાળું ગોપ નીકળે ને પેલું બાબડી ભૂત પગમાં આવે બાપા. અલ્યા હવે રાતના મોબાઈલ નહીં મારા જોડે તો 1-2 વાગ્યા હશે. હવે શું કરવું મારે તો? હવે
હા લાઈટ બાઈટ બંધ થઈને વંડા વાળું ઘર હે પણ વંડો વાખવાનું ભૂલી ગયા છે પણ હવે હું અંદર બેસી ગયો હા ચમનચોર નોમ મારું ચાલો ઓય જવાની વાય ખુલ્લું જ છે હા તારી આ તો ખુલી દે અલ્યા દોશી જાગી રે હોય તો અલ્યા તારી આ ઘર તો ખુલ્લું લાગે અલ્યા ડોહા જાગ્યા હા ડોહા હોઈ ગયા હો નહીં જવા દે આ તો રૂપિયા વાળાનું ઘર હોય એટલે તો પૈસા ત્યારે તો આને ઉખાડ દેવા દે આ ઢેગલું લઈ જાઉં મારું છોકરું રમણ બાબલું રાજી થઈ જાય ઓવે કોઈ આવતું નહીં પહાડમાં તળિયા તોડી નાખશે આ એ લઈ જવા દે આ તો મારા ઘેર થાય એટલે ઓવા જો ડોશી પેલા કહેતી હતી ને કે પિતળિયું લેતા આવજો પિતળિયું લેવું પડશે હોયથી લેવા તારે તો ખબર બસ પિતળી લઈ લીધું પછી એક નીલો વાળો વાટકો લઈ લો હા આ વસ્તુ બસ બીજું ઘરમાં ફોન નહીં લાવ્યો નકર ડોશીને ફોન કરો હેલો હું જોવો છે તારો ખભે કર લો ગેસનો બાટલો ના એવું ના કરા એવો એક ચક્કુ નહીં માર ઘરમાં બસ ચક્કુ બસ આપણને મળી ગયું આપણું હેલો આ લો કો ભાઈ આવ્યો લે કો ઘરમાં આવું ચૂર પૂર નહીં ફેર દેખાય નજર મારવા દેજે ને કોણ તારું જારી બારી આઈ પટક ખખવી એ મુકે તો અંદર હું કરે લે મુકે ગંડો વાડિયા અરે ભાઈ સોતી ના લાગ લે મારી પાઘડી ના લેવા ચોર અલે આ સોતી રાખ લે ભાઈ આ બધું પકડા તો લઈ જાય અલે આ મારા ડોશી ઘેર હને લે તો ચા તો મારું છે લે ફોન નું ચાલી મારો લઈ ગયો અરે આ તો મારું છે મોટિયાળો આગો દે અરે આ તો ગોઠે પણ નહીં લે આ હોનાની કોની પ્યારી છે અલે મારા જોડે આ તો જીજો ને મથી ગાડી લઈ ગયો અલે આજુ તો નહીં જો તું મારી દોર તોલારી મારા કાકાએ કરી હટ ઇમ તો તું આ દોહાત જેવો તેવો ના મત પાવ પાડી નાખશે તું હા તું દોહાત જેવો તેવો સમજે છે ને દોહન તો બધા પાડી નાખે એવો છે હા અને આ તારી માં તો મારે લે તું બોલ બધું જોઈ આવ્યો કહી દે ને કે હું બે પોલીસ કેસ કરું અરે આ ના ના લે બોલ ના પટાઈ દઉં તને તારામાં તાકાત હોય તો બંકાને છૂટો કર તને પટાઈ દઉં બોય આ તો તને હા અરે આ તપેલા કોઈ લઈ ગયો તો આ ભાઈ જમાના હવે તું તો આ લઈ ગયો તો તપેલા મારા તારા ભાઈ અરે આ પડી ગયો ને ઘરમાં ખૂબ બચાવવા આવે બીજું નહીં આ તો એકલો છે લે માં તપેલા છો લઈ ગયો ઓ બાપા રે ચક્કુ મારતા ચક્કુ ચક્કુ ચાલ્યું નહીં જો જો ચક્કુ જો નહીં લીધું માની સ્વાગત નહીં લીધું ચક્કુ તો મારા હાથા મારે બહુ નાખી દીધું મેં ચક્કુ ચો હંતા દીધું કાલી બહુ ભાઈ નાહી ગઈ હું લે હાગુ કરાવ કે મારા હાગુ કરાવ મારા ગામમાં હાગુ કરાવ ચક્કુ જો ચક્કુ મને નહીં ખબર યાર ચક્કુ ના લેવાય અરે લે તું મારા જોડે દાદાગીરી કરાવ હે અરે અરે ના લે દાદા કી ના પૈસા લાગ મારો હું ભિખારી છું આ ચો લઈ ગયો આ તો મારે જમવા તપેલું નથી હું લેવા આવ્યો પિતળિયું ચોરી કરો આ ગાલ દો ના એ પીવું આ દે ઓતે વેજી મારો ના એવું દાંત તરાવી અરે પણ તું ના હું અમીર થઈ જઉં
અરે પણ હું મળી ગયો લે અને મૂર્ખાને કોણ સમજાવે લે ના ના મૂર્ખાને સમજાવે જીઓ લે આ કેમ કરું એ મૂકો આ બે ઓખવાન જા કોણ અરે હું વધળો થઈ જાય ને મૂર્ખા તો ઊભો થા ને કામ પટી જાય આ પછી મે આવો બોલા મોટો ડોકો કો આવો કે બેરો આવો ખબર પડતી નહીં એ છોટા એ ડોહા મારો ખાવા તો મત ગેલા અને બૂટ ઊંઘારું કે સંડાસમાં લઈ જો ઓનો કરું એ ભાઈ તો નહીં દોસ્તો બંધ થઈ ગયા આનો કરું ના કચન ગાડી આવી ના ઓના ના એક ટોટી ચાલી બહાર નાખ્યો પછી આગળ બૂટ ના ઊંઘારું અલ્યા તારી આ મૂર્ખો મને પતાઈ ના નાખે ને આ અલ્યા આ મૂર્ખો સીધો મોહળી એમ ના કહેલી જાય ને પતિ ગયો હોય લ્યા આમ આ ભાઈ આ ખૂબ થયું આ ડોહાના ચોરીઓ કરતા હાલ આવી ગયું અલ્યા એ કેવું લઈને આવ્યો છે લ્યા નકરું મોચે બાસ માણસ લ્યા તું કરતો લ્યા મર કરું તળબૂચ જેવું મૂઠું લઈને જાતા જાવ અહીંથી કેવું કર્યું? કઈ નાખ્યો લ્યા તે તો હે ઈ અલ્યા તારો તો વાસે તો લઈને આવે લે ચોટલી નીકળી જાય રે મારું ઓય અલ્યા એ બોલે ચોરી કરી ના આવું નહીં આવું કદી નહીં આવું પૈસા બાબા પૈસા લે હું જ દુખો તું બોલે તું માર અલ્યા તારી આ તો જે હોય નહીં લે પતાઈ નાખશે રે બચાવ ચોરી કાઢ અલ્યા ડોહા જતા રે સક સુસી કર ઉભા નહીં થતા યા તારી મને નાહવા દે આ ડોહા જતા રે સુસી કર આપી દે બસ